બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. વધુ તમારો ટ્રેન્ડ ના લીધે ઇન્શાલ્લાહ આપણે હજી કોશિશ કરશું કે 9 વાગ્યા સુધી પ્રોગ્રામ બરખાસ્ત થઈ જાય આપણો. 9:15 વાગે થઈ જશે. ખાલી હું બે બોલ બોલવા માટે ઊભો થયો છું અને એ છે કે તમને યાદ હશે કે આપણે 15મી શાબાનની રાતના મદ્રેસાનો એક પ્રોજેક્ટ પ્રેઝન્ટ કર્યા હતા કે આ વર્ષે કંઈક નવું કરે, કંઈક સુવિધું કરે અને એવું કરે કે બચ્ચાઓને મજા પડે. તો આપણે પેલા તો જોઈ તૈયાર કર્યા હતા જેન્ડરમાં પહેલીથી લઈને 28 યા ઈદની રાત સુધી. અલ્હમ્દુલિલ્લાહ આપણે ક્યારે રમાશે કર્યા આપણે બધું આપણે બસ 15 jours નો બાસ કર્યા હતા. 15 jours થઈ ગયા. પછી પાછા બચ્ચાઓને બોલાવ્યા હતા કે તમે તમારું કોન્ટિન્યુ દેખાડો અને પછી હમણાં જ મને લાગે છે આ જુદીના મા બહેનોમાં જે આપણી અંકીઓ છે બુધવાર યા ગુરુવારના છોકરાઓને ભેગા કર્યા હતા અને બધું વેરીફાઈ કર્યું હતું. તો આજે ઇન્શાલ્લાહ પારમી બે છોકરાઓએ હિંમત કરી છે. નથી બીજા નથી કર્યા, બધાય કર્યા છે, પણ હિંમત બે છોકરાઓએ કરી છે કે અમે આજે જમાતને દેખાડે કે અમારું રિસર્ચ અને અમારા વિચારણા અમે કોમ સમક્ષ પેશ કરે. દિમાશના રાતને ઇન્શાલ્લાહ ઈરાદો રાખ્યા છે કે આખા માહે રમઝાનનું ડોક્યુમેન્ટ એમાં આપણે બે ત્રણ છોકરાને લેશું, આખું ડોક્યુમેન્ટ તમારી સામે પેશ કરશું કે પહેલી રમઝાનના શું કર્યું, બીજીના શું કર્યું, ત્રીજીના શું કર્યું, જેથી કરીને આપણને દેખાય કે છોકરાઓ કેટલા મહેનત કરવાવાળા છે. હવે કાલ રાતનો જે પ્રોગ્રામ છે એ ખાસ મદ્રેસાના બચ્ચાઓ માટે છે. મેં મા બહેનોને કીધું જો હું ના હોય તો મને કબૂલ નથી. ભલે કોઈ મરજ ના હોય, જો હું ના હોય વાતો હું પડતો પહેરી બેસીસ, કઈ ના હોય, હું ના હોય તો મને કબૂલ નથી. તો એટલા માટે હું એટલો જ જણ હશે ત્યાં, કોઈ જણ નહીં હોય. હા, બાજુ હિજાબ બુરકા જીત મને હું પહેરવા તૈયાર છે, પણ મને બચ્ચાઓ સાથે રહેવું છે કાલે. બીજી વસ્તુ આ કે કાલનો પ્રોગ્રામ જરાક ટાઈમિંગ એકદમનું સેરે હશે આપણું, એ માટે ટાઈમિંગને સાંભળવા વિનંતી છે. 19h à 19h15 કુરાન ખાન. એક રૂકુ પડાય વાજિબ નથી, 10 આયત પડાય એક એક આયત પહેલે તો ઘણું બધું છે. 19h15 à 19h30 દુઆએ માહે રમઝાન અને દુઆએ ઇફ્તિતાહ. 19h30 à 20h આમાલે શબ કદ્ર plus દુઆએ તવસ્સુલ. 20h ના આપણે લગભગ હું ક્રોનોમેટ્રી કરીશ pas plus de 8 minutes plus 10. 8 minutes આપણે ઊભું રાખી દઈશું એટલે 20h15 ના નોર્માlement જમાતી પ્રોગ્રામ સમાપ્ત થઈ જશે. À partir de 20h15 spécial programme pour nos enfants du madrasa inshallah. Bar Muhammad wa ali Muhammad salawat. Allahumma salli ala Muhammad wa ali Muhammad. અને જેમ હમણાં આદિલભાઈ તો પાછું પ્રેસિઝ કરું કે બધાય છોકરાઓની પ્રેઝન્સ ઓબ્લિગાટોર, નકર તો તમારું બધું મારે ઘરે લઈ જઈશ. તો બધાય પોતપોતાનો કદો લેવા માટે આવે, મજા આવશે ઇન્શાલ્લાહ. અને માઓ માટે આપણે રજા આપી છે કે જે પણ માઓને જે છે આ બચ્ચાઓના પ્રોગ્રામમાં શરીક થવું હોય, કારણ કે યાદ રાખજો કે કાલે રાતના બધે બચ્ચાઓ પોતાનું જોવાર કોન્ટિન્યુ પ્રેઝન્ટ કરશે. તો તમે કહો છો જ્યારે ઔલાદ પ્રેઝન્ટ કરી તો માવતર કરતા વધારે કોઈને પ્લેઝિયર ના થઈ, માવતરને વધારે એની ઔલાદને જોતા. ઇન્શાલ્લાહ વધુ ન લંબાવતા આપણે દીકરા શાદમાન પાસે વિનંતી કરે છે કે અહીંયા આવીને જે પોતાનું રિસર્ચ છે અને જે પોતાનું રિફ્લેક્શન છે આમાં રમઝાન દરમિયાન આપણી ખિદમતમાં પેશ કરે. સલ્લા અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. Assalamualaikum. Waalaikumsalam. આજે હું તમને કુરાન ઉપર એક્સપોઝે કરીશ. ولقد يسرنا القرآن للذكر فهل من مدكر. Et sûrement que nous avons facilité le Coran pour le rappel de zikr. Malgré cela, y en a-t-il qui réfléchissent? L'échec Quran Kranima à ayat spécifique. Expliquez Kayrata.
repartir. Je vous laisse 2 choses sur terre, le Coran et mes Ahlul Bayt. Si nous laisserons une de ces 2 choses, nous serons égarés. Allah subhanahu wa ta'ala se plaint dans plusieurs ayats que nous avons délaissé le Coran. Rasulullah sallallahu alayhi wa sallam se plaint. Allahumma salli ala Muhammad wa ali Muhammad. Se plaint dans la sourate Al-Furqan. Mawla Ali alayhi salam se plaint dans son testament. Bibi Fatima alayhi salam se plaint dans son serment. Imam Hassan alayhi salam se plaint au moment de sa mort. Et Imam Hussein alayhi salam se plaint sur la lance à Karbala. Un hadith de notre 6e imam. Celui qui lit juste le Coran, Allah subhanahu wa ta'ala pardonne leurs parents, pardonne les péchés de leurs parents. Le Saint-Coran est un trésor si on l'exploitait. Le Coran est un hidayat, une lumière pour nous montrer la bonne voie. Et de quoi parle-t-on dans ce livre sacré? On parle du miel, du lait, des dattes, des figues, des olives. Dans ce trésor se trouvent beaucoup d'histoires. Et surtout, beaucoup de réflexions et de conseils si on le savait. Dans le Coran, on parle des animaux, de la sourate Ankabut et la sourate Naml, sur le Baqarah, du soleil, sur les Shams, de la lune, sur les Layl, des prophètes, sur les Anbiya, sur les Ibrahim, sur les Mohammed, sur les Nuh et encore plein d'autres choses. Après بدل कबर से कि कुरान शब कद्र नाजिल हुई avait une question, deux questions. Quelle est कबर से कि किकला सूरत मक्की से? Il y a 86 surahs Makki. Et il y a combien de surahs Madina? 114 moins 86. Elle est 27. 28. Oui. Il y a 28 surahs Madina. Et que signifie le mot Coran? Allah subhanahu wa ta'ala après ibadat ne kaboul करे qu'Allah subhanahu wa ta'ala nous aide à lire correctement son livre, qu'Allah subhanahu wa ta'ala nous aide à comprendre ce livre sacré et à réfléchir dessus. Amin. Salawat. આ સ્વીટ કરવા જેવું છે ક્યારે લોકો મને તમને સ્વીટ કરી દે છે બહાર તમે જોયા દોસ્તો હું તમને સાચે કહું છું આગળ જતા બોલાનાની જરૂર આપણને હવે નહીં પડે હું તમને હજી કહું છું દોસ્તો તમે જોજો આગળ જતા આ એક ખર્ચો બચી ગયો આપણો હવે મોલાના વળી બીજો ધંધો કોઈ નાખે હવે મને લાગે છે કારણ કે હવે કોમના બચ્ચાઓ તમે જો દોસ્તો કે આ ઉંમરમાં જો આ કરી દેખાડે તો મોટો થઈને શું નહીં દેખાડે કોમના બચ્ચાઓને ધગસ ગયો ભાઈઓ હું તો કહું છું કે થાકે બધાય છે બધાય થાકે પણ કમસ કમ ઔલાદ માટે હાજરી આપો કે એ ઔલાદો અમે તમારા માટે અહીંયા છે ફરીવાર ઈ છોકરાએ દેકાલે આપણે કુરાન ખાનીમાં મદસ જોરાતો છે
આપણે une minute de pause રાખ્યા હતી ઈ આયત માટે યાદ છે તમને Oui. આ શું પાછું પઢું છું આયત શું છે ખુદા કે છે અમે કુરાનને આસાન બનાવ્યા છે કે જેથી બધાય સમજે પણ આયત છે કોઈ સમજવા વાળું અમે તો કુરાનને આસાન પણ છે કોઈ ડિફરન્શિએટ કરવા વાળું હજી ઊભું નથી રહ્યું હું હજી ફરસ પાસે વિનંતી કરીશ કે અહીંયા આવે એમનું આપણે સાંભળીએ એ પણ આપણા માટે એનું રિસર્ચ તૈયાર કર્યો છે ઇન્શાઅલ્લાહ અલ્લાહ તાઆલા ઇન્શાઅલ્લાહ એમની આ મહેનતને કબૂલ કરે અને ઇન્શાઅલ્લાહ એક્સપોઝિટ ઇન્શાઅલ્લાહ આપણને ઘણો બધો ફાયદો પહોંચશે ઇન્શાઅલ્લાહ એની સલામતી માટે સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد صل على محمد وآل محمد محمد وآل محمد صلوات اللهم صل على محمد وآل محمد وعليكم السلام ورحمة الله وبركاته Marc Dom a exposé français, aujourd'hui, je vais vous présenter les jeunes et les réseaux sociaux. Les jeunes d'aujourd'hui ont tous au moins un réseau social dans leur téléphone. En effet, nous sommes dans une époque où cette envie de consommation est de plus en plus forte. Nous sommes dans une société dite de consommation. Mais lorsque nous créons un compte sur les réseaux sociaux, nous devons être conscients que cela peut avoir un impact dans nos vies. Cet impact peut être positif si nous en faisons un bon usage, mais il peut aussi être négatif si nous ne faisons pas attention. Nous allons donc voir les avantages et les inconvénients des réseaux sociaux. Tout d'abord, les avantages. Les réseaux sociaux nous permettent d'entrer et de rester en contact avec nos amis et la famille. Ils développent aussi notre créativité parce que nous partageons des images, des photos ou des vidéos que nous avons prises. Nous pouvons aussi partager nos connaissances avec les autres et participer à des mouvements comme l'écologie. De plus, lors de la Covid-19, cette nouvelle technologie a été très, très bénéfique pour nous, car grâce à celle-ci, nous avons pu écouter les majalis à la maison, à défaut de ne pas pouvoir venir au mosquée. Nous allons maintenant voir les inconvénients des réseaux sociaux. Les réseaux sociaux nous exposent à des contenus parfois non désirés, comme des messages haineux ou de la violence. Il y a aussi beaucoup de cyberharcèlement. Qu'est-ce que le cyberharcèlement? C'est une forme d'harcèlement qui se fait sur Internet, notamment dans les réseaux sociaux. Cela peut engendrer des traumatismes chez les jeunes qui en sont victimes. Et ça peut même aller jusqu'au suicide. Il y a aussi la perte de notre vie privée
en raison d'une perte de nos informations personnelles. Par exemple, Facebook, qui est un réseau qui stocke nos données. Et avec les réseaux sociaux, nous perdons énormément de temps dessus. Dans l'islam, il est dit que le temps est une chose très importante. Dans le Coran, il y a la sourate Al-Us, la sourate 103 Al-Us, qui parle du temps. Parfois, les jeunes passent plusieurs heures sur les réseaux sociaux sans s'en apercevoir. Il faudrait donc rendre conscience que par le biais de ces réseaux, les Occidentaux, ils veulent avoir un impact, voire pouvoir contrôler les jeunes. Pour conclure, les réseaux sociaux ont à la fois des avantages, comme nous l'avons vu précédemment, mais également beaucoup d'inconvénients. C'est pourquoi nous devons faire attention à l'utilisation que nous faisons de ces réseaux sociaux. Muhammad wa ali Muhammad salam. Que l'un nous donne l'opportunité de passer plus de temps dans nos ibadat que de gaspiller notre temps sur les réseaux sociaux. Muhammad wa ali Muhammad salam. إن شاء الله قبول